એએસપી સાહેબ મહાકુંભના પ્રયાગરાજમાં તેમની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે તેમની નજર 70 વર્ષના યુદ્ધ બાબા પર પડે છે. તે ત્યાં ભીખ માંગી રહ્યા હતા, પરંતુ તે સાધુ બાબા બીજું કોઈ નહીં, ખુદ તેમના એએસપી સાહેબના પિતાજી હતા. જ્યારે એસપી સાહેબ તેમને જુએ છે ત્યારે તે જાય છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, આ કહાની ખૂબ જ સારી છે. આજની સ્ટોરી શરૂ કરું એના પહેલાં વિનંતી છે કે વિડીયોને લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ ઘટનાની શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશના મંડી જિલ્લામાંથી, જ્યાં હિંમતકુમાર પ્રજાપતિ રહેતા હતા. તેમની ઉંમર 10 વર્ષનો દીકરો હતો. તેનું નામ રાહુલ હતું. હિંમતકુમાર નશાના આદિ બની ગયેલા હતા. થોડા વર્ષો પહેલાં જ્યારે રાહુલ માત્ર 2 વર્ષનો હતો ત્યારે તેમની પત્ની દુનિયા છોડીને ચાલી ગયેલી હતી. હિંમતકુમાર નશો એટલો વધારે કરતા હતા કે આખો દિવસ મહેનત મજૂરી કરતા હતા, ત્યારબાદ રાતે નશો કરતા હતા. તેઓ હંમેશા રાહુલ પર ગુસ્સે થતા હતા, કારણ કે રાહુલ ભણવામાં થોડો કમજોર હતો. બીજા છોકરાઓ જેમ સારા નંબર નહોતો લાવતો તે રીતે રાહુલ લાવી શકતો ન હતો, અને આ વાત હિંમતને ખૂબ ગુસ્સે કરતી હતી. ઘણી વાત હિંમતકુમાર રાહુલ સાથે મારપીટ કરતા અને પણ શાંત ન થતા હતા, તો તેને રાતે ઘરથી બહાર કાઢી મૂકી દેતા હતા. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. એક વખત રાહુલ 10મા ધોરણની પરીક્ષામાં આપી હતી, પરંતુ તેમાં નાપાસ થઈ ગયો હતો. રાહુલના જેમ તેના મિત્રો હતા પોડાસા તે ખૂબ જ સારા નંબર પરીક્ષાથી પાસ થયા હતા. આડાસુ પાડોશીઓ લોકો હિંમતને વાંધો થઈ જ ગયેલો હતો. તું નશો કરે છે અને તારા દીકરો પણ તારા જેવો જ થશે. જ્યારે લોકો રાહુલની નિષ્ફળતા માટે હિંમતને વાંધા આપતા હતા તો હિંમતને ખૂબ ગુસ્સો આવતો હતો. તે મહેનત મજૂરી કરીને રાત્રે ઘરે આવતો, પરંતુ દારૂ પીને નશાની હાલતમાં આવતો અને રાહુલ સાથે વધુને વધુ મારપીટ કરતો હતો. રાહુલ ભણવામાં કમજોર હતો, પરંતુ તે હંમેશા કોશિશ કરતો કે તેના પિતા તેના પર ગુસ્સો ન થાય. છતાં હિંમત દર રાતે દારૂ પીને ઘરે આવતો અને રાહુલને મારતો હતો. વારંવાર તે રાહુલને ઘરેથી બહાર કાઢી મૂકી દેતો હતો. આવા વર્તનથી રાહુલ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. વારંવાર થતી મારપીટને અને ઘરની બહાર કાઢી મૂકતી આદતોથી તે ખૂબ તંગ થઈ ગયેલો હતો. એક દિવસ હિંમતે રાહુલને ફરીથી માર્યો અને ઘરની બહાર કાઢી મૂક્યો. તે સમયે રાહુલે મનોમન નક્કી કરી દીધું કે હવે તે જીવનમાં કંઈક ને કંઈક બનીને ઘરમાં પાછો આવશે અને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકે. રાહુલ તરત જ તે ગામ છોડીને એક નવા રાજ્ય તરફ ટ્રેનમાં બેસી ગયો હતો. ત્યાં જઈને તેણે અનાથ આશ્રમમાં રહેવા લાગ્યો. જ્યારે ઘણા લોકો તેની પાસેથી પૂછતા કે તે અહીં એકલો કેવી રીતે આવ્યો અને તેનો પરિવાર ક્યાં છે, ત્યારે રાહુલ જવાબ આપતો કે મારો આ દુનિયામાં કોઈ નથી, હું અનાથ છું અને અનાથ આશ્રમમાં રહેવા માંગુ છું. રાહુલ અનાથ આશ્રમમાં રહીને પોતાનું ભણતર શરૂ કર્યું છે. આ વખતે એણે 10મા ધોરણની પરીક્ષા ફરી આપી હતી. એણે મહેનત કરી હતી અને પરીક્ષા સાથે મિત્રો પણ સારા સાથે પાસ થઈ ગયો હતો. શિક્ષકો પણ તેની સારી રીતે ભણવામાં અને સમજાવતા હતા. રાહુલે 10મા ધોરણની પરીક્ષામાં સફળતા પાસ કરી લીધી હતી. અનાથ આશ્રમમાં એક ખૂબ સારો સ્વભાવની મહિલા રહેતી હતી, જે રાહુલને ખૂબ જ ધ્યાન રાખતી હતી. તે તેને હંમેશા સમજાવતી કે જો તે સારી રીતે ભણે તો તે એક દિવસ મોટો ઓફિસર બની શકે છે. પછી એને અહીં અનાથમાં આશ્રમમાં રહેવાની કોઈ જરૂર ન પડે. તેમનો પરિવાર હશે અને એક સુખમય જીવન જીવી શકશે. રાહુલના મનમાં બાળપણની એ જ મોટા ઓફિસર બનવાનું સપનું રહી ગયું હતું. તે ઘર છોડીને આવવાનું મોટું કારણ પણ આ જ હતું. તેના પિતા તેની સાથે ખરાબ વર્તન કરતા હતા. હવે ધીમે ધીમે ભણવામાં વધુ ધ્યાન આપવા લાગ્યો હતો. એ અનાથ આશ્રમ પર બોજ બનતું ન હતું માંગતો, તેથી તેના દિવસે મહેનત મજૂરી કરતો અને રાત્રે જાગીને ભણતો હતો. સમય વીતતો ગયો અને જે રાહુલ ભણવામાં કમજોર હતો તે હવે ખૂબ જ હોશિયાર થઈ ગયો હતો. ભણવામાં તેઓ રસ અને પરફોર્મન્સ ખૂબ જ સારું થઈ ગયું હતું અને તે ભણવામાં પણ સારા નંબર લાવતો હતો. એક મહત્વપૂર્ણ સમય આવ્યો જ્યાં રાહુલે 12મું ધોરણના બોર્ડની પરીક્ષા આપવાની હતી. આ કસોટી માટે તેણે દિવસ રાત મહેનત કરી હતી અને કોઈ કસર છોડી ન હતી. પરિણામે તેને બોર્ડની પરીક્ષા આપવામાં આખા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. બધાને આ આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાહુલની આ સફળતાથી અનાથ આશ્રમના શિક્ષકો અને તમામ સભ્યો ખૂબ જ ગર્વ અને આનંદ અનુભવતા હતા. તેઓને લાગ્યું કે રાહુલ આશ્રમનું નામ રોશન કર્યું છે. એક અનાથ છોકરા એવી મોટી સિદ્ધિ મેળવી કે તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાને વિષય બની ગયો હતો. આશ્રમના બધા લોકો હવે રાહુલ માટે આશા રાખતા હતા કે તે આગળ ભણીને ખૂબ મોટો ઓફિસર બનશે. 12મું ધોરણ પાસ કર્યા બાદ રાહુલે પોલીસની ભરતીની તૈયારી શરૂ કરી દીધી હતી. રાહુલે મન લગાવીને ભણવાનું શરૂ કર્યું હતું.
તે ધીમે ધીમે પોલીસની ભરતીની પરીક્ષાઓ પણ પાસ કરી દીધી. તે પોતાના શહેરમાં એક પોલીસ ઓફિસર બન્યો. તેની સફળતાથી અનાથ આશ્રમના બધા લોકો ખુશ હતા. પરંતુ રાહુલ મનોમન ખુશ ન હતો. તે ઈચ્છતો હતો કે માત્ર પોલીસ ઓફિસર બનીને સંતોષ ન માનવો જોઈએ. કંઈક નવું કરવા માંગતો હતો, જેણે આખા દેશ અને ગામમાં લોકો તેના પર ગર્વ અનુભવે. તેના મનમાં હજુ પણ એક મોટો પોલીસ ઓફિસર બનવાનું સપનું જીવંત હતું. તેણે પોલીસની નોકરીની સાથે સાથે આગળ ભણતર ચાલુ રાખ્યું અને યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. રાહુલે ઉદ્દેશ હતો કે એસપીના પદ સુધી પહોંચવું, જ્યાં તે વધુ પાવર સાથે દેશ માટે કંઈક વિશેષ કરી શકે. દિવસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતો, સાથે સાથે યુપીએસસી માટે અભ્યાસ કરતો હતો. પ્રથમ એટેમ્પમાં તે પરીક્ષામાં ફેલ થઈ ગયો હતો. બીજા પણ નિષ્ફળ રહ્યો હતો. ત્રીજા એટેમ્પ માટે દિવસ રાત મહેનત કરી અને આખરે યુપીએસસીની પરીક્ષા ખૂબ જ સારા નંબર સાથે તે પાસ કરી દીધી હતી અને તેના વૃદ્ધાશ્રમમાં તેનું બહુ નામ થયું હતું. પછી તેના ઇન્ટરવ્યૂ થયો અને પણ સફળતાપૂર્વક પસાર કર્યો હતો. થોડા મહિના પછી ટ્રેન ચાલી અને અંતે એસપી તરીકે પોસ્ટ થયો હતો. આ પદ પહોંચીને રાહુલે ખૂબ ખુશ થયો હતો અને ગૌરવ અનુભવી રહ્યો હતો. એક દિવસ રાહુલ તેના પિતાને મળવા ગામમાં ગયો. વર્ષો વીતી ગયા હતા અને તેના પિતા મળી શક્યો ન હતો. જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેના પિતાજી હવે ત્યાં રહેતા નથી. આ ખબરથી તે ખૂબ પરેશાન થઈ ગયો હતો અને દુઃખી થવા લાગ્યો હતો. તે ગામના લોકો પાસે પૂછપરછ કરવા લાગ્યો. લોકોએ જણાવ્યું કે તેના પિતા વધુ નશો કરવા લાગ્યા હતા, જેના કારણે તેનો સંપૂર્ણ બરબાદ થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં એમણે ગામ છોડી દીધું હતું અને હવે ક્યાં રહે છે તે કોઈને ખબર ન હતી. રાહુલના પિતાનું કોઈ પણ સરનામું મળતું ન હતું. ઉદાસ થઈ ગયો હતો. પોતાના ગામમાંથી પાછો મળી ગયો હતો. થોડા વર્ષો સુધી રાહુલ ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની નોકરી કરતો રહ્યો. પછી સમય આવ્યો 2025ના મહાકુંભનો. પ્રયાગરાજમાં આયોજિત થવાનો હતો. પ્રયાગરાજ મહાકુંભના સદીનું સૌથી મોટું કુંભ મેળો માનવામાં આવતું હતું. મહાકુંભમાં લાખોની સંખ્યામાં યાત્રીઓનું એકત્ર થવાના હતા. રાહુલે પણ મહાકુંભમાં ડ્યુટી કરવાનો આદેશ મળ્યો હતો અને તે પોતાની ફરજ બજાવવા ત્યાં પહોંચી ગયેલો હતો. મહાકુંભની તૈયારી ઘણી મહિનાઓથી ચાલી રહી હતી. રાહુલ ઈમાનદારીથી અને સંપૂર્ણ નિષ્ઠા પોતાના ફરજ બજાવતો હતો. જો કોઈ યાત્રાળુને મુશ્કેલ થાય તો તે તરત જ તેમની મદદ કરવા આગળ આવતો હતો. લોકો અને મહાકુંભના પ્રશાસન અને મહેનતથી ખૂબ ખુશ થઈ ગયેલા હતા. ગુડા અને લૂંટમારવાળાનો ખોટા ખેલ. એક દિવસ રાહુલને માહિતી મળી કે અમુક લોકો સાધુના વેશમાં ગરીબ લોકો માટે લૂંટમાર અને પૈસા વસૂલ કરી રહ્યા છે. આ ગુંડાઓને પકડવા માટે રાહુલે વેશ બદલવાનું નક્કી કર્યું. તે સામાન્ય સાધુ જેમ નકલી દાઢી લગાવી વર્દી વિના મહાકુંભના ભીડભર્યા વિસ્તારમાં ફરી રહ્યો હતો. જ્યારે તે લોકોને ગતિવિધિ પર નજર રાખી રહ્યો હતો, જ્યારે તેણે જોઈ દીધું કે સાધુના વેશમાં અમુક લોકો ગરીબ લોકોનો સામાન છીનવી રહ્યા હતા, રાહુલ તરત જ તટસ્થ રીતે તેઓની નજીક પહોંચ્યો અને પોલીસની મદદથી તમામ ગુંડાઓને પકડી લઈને સ્ટેશન પર લઈ આવ્યો. અજાણી રીતે પિતાની શોધ. જ્યારે ગુંડાઓની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે રાહુલની નજર એક સરળ દેખાતા સાધુ પર ગઈ. તે કંઈ બોલી રહ્યો ન હતો. રાહુલે તેનો સામાન ચેક કરવાનું નક્કી કર્યું. તેને સાધુને ઝૂલામાંથી આધાર કાર્ડ મળ્યું. તે આધાર કાર્ડ પર નામ લખેલું હતું હિંમતસિંહ પ્રજાપતિ. રાહુલ હેરાન રહી ગયો હતો કારણ કે આ નામના તેના પિતાનું હતું. તે તરત જ સાધુને પૂછ્યું લાગ્યો, આ આધાર કાર્ડ તમારું છે? શું તમે કયા વ્યક્તિ ઓળખો છો? સાધુ શાંતિપૂર્વક માથું ઝુકાવીને બોલ્યો, હા, આ મારું છે. આ અવાજ સાંભળીને રાહુલ ભાવ વિભોર થઈ ગયો હતો. તે ખૂબ દુઃખી અને સુખી મિશ્ર ભાવમાં સાથે બોલ્યો, તમે મારા પિતા છો. આમ વર્ષો બાદ રાહુલ તેના પિતાને મળી આવ્યો હતો અને આ મહાકુંભમાં પ્રભુના આશીર્વાદ તેઓને પરિવાર ફરીથી એક થયો હતો. રાહુલ તેની સામે બેઠેલા સાધુને તરફ ચહેરો જોઈને સ્પષ્ટ થઈ ગયો. તે માણસ બીજો કોઈ ન હતો પરંતુ તેના પિતાજી હતા, હિંમતસિંહ પ્રજાપતિ હતા. રાહુલ આશ્ચર્યમાં ડૂબી ગયો હતો. એણે હિંમતજીને પૂછ્યું, પિતાજી, તમે આ હાલમાં કેમ છો? શું તમે મને ઓળખો છો? હિંમતસિંહ ઘણા વર્ષોના કંટાળાના બોજ હેઠળ હતા. તે એમના ચહેરા પર વૃદ્ધાવસ્થાની છાપ હતી. તે તરત જ રાહુલને ઓળખી શક્યા ન હતા કારણ કે તે વર્ષો વીતી ગયા હતા અને રાહુલ પણ હવે આખા શહેરમાં જાણીતો એસપી બની ગયો હતો. રાહુલે ધીરજથી વાત
શરૂ કરી અને એકાએક યાદ ઘટના તેઓ બતાવી ગયા હતા. તેમણે કહ્યું, પિતાજી, હું તમારો દીકરો રાહુલ છું. હું તમારા ગમતું બાળક જેને તમે ક્યારેય ગુસ્સામાં ઘરથી બહાર કાઢી દીધું હતું. આ વાત સાંભળી હિંમતસિંહની આંખોમાં આશ્ચર્ય આવી ગયું હતું. તેમણે વાતમાં તે ક્યાં ભાંગી ન હતું. હું બોલ્યો, દીકરા, મને માફ કર. હું પિતાની ફરજ નિભાવી શક્યો નહીં. તારા માટે મારો ગુસ્સો અને નશાની આદતને બધું બરબાદ કરી નાખ્યું હતું. હિંમતસિંહ પોતાની ભૂલ પર માફી માંગતી રહ્યા હતા. તે પોતાના દીકરાને સમજાવવા અને બોલ્યા, તારા ઘર છોડ્યા પછી મને ખબર પડી કે તું મારા જીવન માટે કેટલો મહત્વનો હતો. હું તને નથી ઓળખી શક્યો અને હવે મારી સાથે ભળેલું વલણ, મારી નશાની આદતો એક ભૂલ હતી. તારા વિના હું તૂટી ગયો હતો. રાહુલનો જવાબ અને તેના પિતાજીએ સમાધાન બંને વચ્ચે થઈ ગયું હતું. રાહુલ તેમની આ વાત પર હસતા હસતા કહે છે, પિતાજી, જો તમે મને તે દિવસે બહાર ન કાઢ્યો હોત તો હું આજે આ સ્થાન પર પહોંચી ન શક્યો હોત. તમારું એક નિર્ણય મારી સફળતાનું કારણ છે. રાહુલે તેમના પિતાને પોતાની જીવનયાત્રાની વિગત આપી. જ્યારે તે તમારું ઘર છોડી દીધું હતું ત્યારે મેં અનાથ આશ્રમમાં રહેઠાણ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ભણતરની શરૂઆત કરી હતી. મારા જીવનમાં કંઈક મોટું બનવું હતું અને આજે હું તમારું ગૌરવ બની શકું છું. હિંમતસિંહે જીવનનો સંઘર્ષ હિંમતસિંહ સમજાવ્યું કે કેમ તેઓ આ હાલતમાં પહોંચ્યા હતા. જ્યારે તું મને છોડીને ગયો ત્યારે હું બધું નશામાં આદતો શિકાર બની ગયો હતો. મારા જીવનનો સહારો ખોવાઈ ગયો હતો અને હું કાંઈ કરી શક્યો ન હતો. નશો મારી જીવન શક્તિ છીનવી ગયો હતો. કામ મળવું ન હતું અને જીવન જીવવા માટે મારે ભીખ માંગવી પડતી હતી. જ્યારે મેં મહાકુંભની વાત સાંભળી ત્યારે હું ટ્રેનમાં જઈને અહીં પહોંચ્યો, પરંતુ હવે તારી સાથે મળીને હું શાંતિથી અનુભવું છું અને એક પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આ જીવન માટે નવી શરૂઆત. રાહુલ તરત જ પોતાના પિતાને આશ્વાસન આપ્યું, પિતાજી, હવે તમારે આ ખુદ જીવન જીવવાની જરૂર નથી. તમે હવે મારી સાથે તમારા સરકારના ઘરમાં જશો, જ્યાં તમને દરેક સગવડ મળશે અને આ જીવન શાંતિથી જીવી શકશો. હિંમતસિંહ આ વાત સાંભળીને આનંદ સાથે આંસુઓથી ભરાયેલા ચહેરો ઉગાડી દીધો. હવે તેઓ બંનેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો, જે પ્રેમ અને સમજૂત પર આધારિત હતો. આ રીતે પુત્ર અને પિતાનો સંઘર્ષ બંને વિયોગ, પ્રેમ અને સમાધાન ફેરવાઈ ગયો હતો. હિંમત અને સમજાયું ગયું કે પિતાના દીકરો અને બાળપણમાં ભણવામાં કમજોર હતો, જેને તેઓ ગુસ્સાથી ઘરની બહાર કાઢી દીધો હતો, તે આજે એક સન્માનીય અને ઉચ્ચ પદ પર બેસી રહ્યો હતો. રાહુલ હવે એક એસપી બની ગયો હતો, જેની નીચે ઘણા પોલીસ અધિકારીઓ કામ કરતા હતા. હિંમતજીએ દીકરાની સફળતા જોઈને ગર્વ અનુભવતા હતા અને તેમને મનમાં પોતાની ભૂલનો અહેસાસ પણ થતો હતો. આ તરફ રાહુલની નકલી સાધુઓને પકડવાની તેમની સચોટ તપાસ કરાવી હતી. જે સાધુ નકલી હતો તેમને કાયદેસર કાર્યવાહી કરીને જેલમાં મોકલ્યા હતા. જે અસલી સાધુ હતા તેમને મુક્ત કરી દીધા હતા. રાહુલને લાગતું હતું કે તેમાંથી તેટલું બને તેટલું ગરીબોને મદદ કરવી જોઈએ અને તે આ કરેવત મન લગાવીને નિભાવી રહ્યો હતો. મિત્રો, આ રાહુલની કહાની એક એવી વ્યક્તિની કહાની છે જે બાળપણમાં ભણવામાં ખૂબ જ કમજોર હતો, જેના તેના પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકતા હતા, પરંતુ તેને હાર નહોતી માની. અનાથ આશ્રમમાં રહીને પણ તેણે ભણતરમાં પ્રગતિ કરી હતી અને જીવનમાં એક સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મિત્રો, આપને આજની આ કહાની કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ લોકોને, તમારા પરિવારજનોને શેર કરજો. જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી પ્રેરણાદાયક કહાની સાથે. ત્યાં સુધી રામ રામ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર ભોળેનાથ, જય શ્રી રામ.